મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજની સરકારી ગાડીનો અકસ્માત। અજાણ્યો ટ્રક ચાલક સરકારી ગાડીને ટક્કર મારીને ફરાર થયો છે। અકસ્માતમાં 3 અધિકારીઓ ઘાયલ થયા છે। તમામને લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે। તો સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો ખાણ ખનીજની સરકારી ગાડીને અકસ્માત નડ્યો છે। હાલ પોલીસ ત્યાં પહોંચી છે। મહત્વનું છે કે ટ્રક ચાલક સરકારી ગાડીને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। 3 જેટલા અધિકારીઓ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતની આ ઘટના। સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજની ગાડીને અકસ્માત નડ્યો છે। તો અજાણ્યો ટ્રક ચાલક કોણ હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ટ્રક ચાલક ટક્કર મારીને ફરાર। અક્ષય જોડાય છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। અક્ષય, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર મોટા પાયે ગેરકાયદેસર ખનીજનું વહન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેને લઈને ખાણ ખનીજ વિભાગની જે અધિકારીઓની ટીમ છે તેમના દ્વારા મોડી રાતથી વહેલી સવાર સુધી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી। અને જે ખાણ ખનીજ ખાતાની જે સરકારી ગાડી છે, ગાડી લઈને અધિકારીઓ પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યા આઈસર ટ્રકના ચાલકે કારને ટક્કર મારતા કાર રસ્તાથી નીચે અંદાજે 20 થી 30 ફૂટ સુધી ફંગોળાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર 3 અધિકારીઓ છે એમને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જ્યારે જે ટ્રકનો ચાલક છે તે ટક્કર મારીને નાસી છૂટ્યો છે। આથી આ અંગે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધી અને પોલીસ દ્વારા ટ્રક ચાલકને ઝડપી લેવા જે તપાસના ચક્રો છે ગતિમાન કરવામાં આવ્યા છે। બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા મામલે તપાસ કરવામાં આવી રહી છે। તો હવે વાત કરીશું રાજકોટમાં આરોપીઓ સામેની કાર્યવાહીની। આરોપીઓના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। રાજકોટમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ફર્યું છે। 38 આરોપીઓના ઘર પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। 38 ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી। અલગ અલગ ગુનામાં ઘણી વખત પકડાયેલા આરોપીઓ કુલ 2610 જેટલા ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું। 6,52,50,000ની કિંમતની જગ્યાને ખુલ્લી કરાશે। જેવા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ જે આરોપીઓ છે એમના 55 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ જે છે સરકારી જગ્યા ઉપર કરેલા છે, એમને આજે દૂર કરવામાં આવી રહ્યા છે। અને આ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, મારામારી અને પ્રોહિબિશનના મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે। અમુક આરોપીઓ વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ એમના વિરુદ્ધ થયેલી છે। ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવવાળા આરોપીઓ છે જેમના વિરુદ્ધ મલ્ટિપલ ઓફેન્સીસ રજિસ્ટર થશે, એમના વિરુદ્ધ પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ શહેરમાં ગુનેગારોના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ખાસ કરીને રાજકોટ શહેરના રૈયા વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા જે છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 1, 2, 5 નહીં પરંતુ 38 જેટલા એવા બાંધકામો છે કે જે મકાનોનું અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આ જે મકાન છે તે આરોપીઓના છે, અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના મકાન છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ જે છે તમામ બાંધકામો ગેરકાયદેસર છે એટલું જ નહીં, સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ જે મકાનો છે તે આરોપીઓના છે। જે આરોપીઓના છે તે 1, 2 નહીં પરંતુ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આવા હિસ્ટ્રી શીટરોના ઘર ઉપર અત્યારે બુલડોઝર ફરી વળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રૈયા વિસ્તારમાં આ જે છે આજે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ છે તે આ ડિમોલેશન કરવામાં આવશે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં અનેક આવા શખ્સો છે કે જે અલગ અલગ ગુનાઓને અંજામ આપતા હોય છે। આવા ગુનેગારોને જે છે એ સબક શીખવાડવા ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પોલીસ દ્વારા છે જે છે એ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી અને અત્યારે જે છે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રાજકોટ શહેરનો આ રૈયા વિસ્તાર છે કે જ્યાં આ મકાનો આવેલા છે, આ તમામ જે આરોપીઓના જે ગેરકાયદેસર મકાનો છે તેને અત્યારે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં આરોપીઓના ગેરકાયદે દબાણો પર ડિમોલિશન પર બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી।
રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈકે વેપાર અર્થે દુકાનો બનાવી હોય, કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે. અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે. છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે. અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે. અમદાવાદના જમાલપુરમાં 700 વર્ષ જૂના મંદિરની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે મામલે ગાયકવાડ હવેલી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ બિલાલ શેખ અને જીશાન કાદરીની ધરપકડ કરવામાં આવી. સાથે જ અન્ય 5 થી 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પૌરાણિક ત્રિકમજી મંદિરની 897 વાર જમીન કુખ્યાત હનીફ દાડી અને તેના પિતા પુત્રએ મળીને પચાવી પાડી. સાથે જ કલેક્ટરમાંથી મંજૂરી મેળવીને દસ્તાવેજ પણ કરી લીધા. મંદિરની જમીનનો કેસ વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં દસ્તાવેજ કરાવ્યો હતો. વર્ષ 2023માં આરોપી નિઝામુદ્દીન કલેક્ટરમાં ખોટું સોગંદનામું કરી જમીન 2.36 કરોડમાં વેચી દીધી હતી. તપાસમાં સામે આવ્યું કે જમાલપુર ત્રિકમજી મંદિર 1990 સુધી મંદિર હતું. 1993ના બ્લાસ્ટ પછી મંદિરમાં દર્શન કરવા ન જતા જમાલપુરના કુખ્યાત ગુનેગારોએ મંદિર પચાવી પાડવા કાળસો રચ્યો હતો. 20 વર્ષથી બિલાલ શેખે મંદિરની જમીન પર ગેરકાયદે દુકાનો બનાવી તેને ભાડે આપી હતી. જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટા અને ફોલ્સ રજૂઆતો કરી અને એક મંજૂરી મેળવી લે છે અને મંજૂરી આધારે 2023માં એક દસ્તાવેજ થાય છે અને જે દસ્તાવેજની અંદર એવો તમામ રીતે ચેરિટી કમિશનર છે એમની જમીનને પચાવી પાડવાનું કૃત્ય કરતા હોય, પોતાના આર્થિક ફાયદા સારું ત્રિકમજી મંદિરની જે જમીન છે એ જમીન એમને પચાવી પાડેલ હતી. તો જમાલપુર ત્રિકમજી મંદિર વિવાદ મુદ્દે બજરંગ દળ પણ મેદાને આવ્યું છે. બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતાએ માંગ કરી છે કે મંદિર ફરીથી ત્યાં બનવું જોઈએ. ભગવાન વિષ્ણુ સહિત 6 દેવી દેવતાઓની મૂર્તિ સાથે મંદિર હતું. મંદિર કોના ઇશારે તોડાયું છે, કોની મદદ લેવાઈ છે, તે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. અમે સરકારની સાથે એવી માંગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતદારાની પરમિશન મળી હોય તો એ લોકો હોય કે આની અંદર જેટલા બી હિન્દુ પણ જયચંદો જેટલા લોકો હશે એ બધાને કડકમાં કડક કાર્યવાહી થાય, એ લોકોના જામીન ન થાય અને ફરીવાર આ મંદિર ભવ્ય બને અને મૂર્તિઓ પાસે પુનઃસ્થાપિત થાય એવી અમારી માંગ. પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ સ્તર લાઇટ દ્વારા 765 કેવી વીજ લાઇનનું કામ ચાલુ થવાનું છે. આ વીજ લાઇન સુરત જિલ્લાના અનેક ગામોમાંથી પસાર થનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે અગાઉ પણ સુરતના માંડવી, પલસાણા, બારડોલી તેમજ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરીથી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેનું ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું. ત્યારે બીજી કામગીરી ચાલુ થાય તે પહેલા કામરેજ તાલુકાના સેવણી ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં આંદોલન માટે રણનીતિ નક્કી કરાઈ છે. સમગ્ર સુરત જિલ્લામાં જેટલા કામો ચાલે છે 765 કેવી એના પછી ભલે એ પાવર ગ્રીડનું હોય કે સ્ટરલાઇટનું હોય, પણ બધા કામો બંધ કરવાના છે. અને ટૂંક સમયમાં સુરત જિલ્લાના સર્વ અસરગ્રસ્ત ખેડૂતોની એક મોટી કાર રેલી અમે આયોજન કરી રહ્યા છે.
કામ લગભગ 50% પૂરું થવા છતાં હજુ કોઈ બી ખેડૂતોને એના ખાતામાં પૈસા જમા નથી થયા. એટલે અમને એક ડર છે કે કાલે ઉઠીને પાવર લાઈન નખાઈ જશે અને આ વળતરનું શું. જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ 3 કંપનીના કામો અમે કરવા દેવાના નથી. તો મહીસાગર જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. કડાણા ડેમ મારફતે અલગ અલગ યોજના હેઠળ કુવા બોરના તળ ઊંચા લાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના 145 તળાવ સહિત 2 નદીઓ અને 5 કોતરો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવોમાં પાણી ભરતા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને પશુ પંખીઓ સહિત માનવજાતને પૂરતું પાણી મળી રહેશે. કડાણા જળાશય આધારિત 8 જેટલી યોજનાઓ થકી તળાવો ભરવા 52 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપયોગમાં લેવાશે, જેનાથી 8,575 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. કડાણા ડેમમાં હાલમાં પણ 40% જેટલો પાણીનો સંગ્રહ છે, જેથી આગામી ચોમાસા સુધી પાણી પૂરતું મળી રહેશે. કુલ 145 જેવા તળાવો ભરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ચોમાસા પછી આપણે ભરવાનું ચાલુ કરતા હોય છે, રવિ સિઝનમાં ભરતા હોય છે અને ઉનાળાના શરૂઆતના ચોથા મહિના અને પાંચમા મહિનાના સ્ટાર્ટિંગ સુધી આપણે ભરતા હોઈએ છીએ. આ વર્ષના બધા તળાવોમાં આપણે સફિશિયન્ટ પાણી નાખી દીધું છે, જેથી રવિ સિઝન, ઉનાળાના પાકની સિઝનમાં, ઘાસચારાની સિઝનમાં લોકોને લાભ મળી રહેશે. તો પાટણના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી, ગામડા બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે. ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. 15-20 દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાની બૂમ. ઉનાળાની શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના અંતિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે, પરંતુ અત્યાર સુધી તે દ્રશ્યો સામે આવતા હતા તે ગ્રામ્ય વિસ્તારના હતા, પરંતુ આજે જે દ્રશ્યો બતાવું છું તે શહેરી વિસ્તારના છે. એક બાજુ સરકાર હર ઘર નળ સે જલના વાયદા કરવામાં આવે છે, પરંતુ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર વિસ્તારના છે. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અન્ય કેટલા વોર્ડ છે જ્યાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે. વહેલી સવારથી જ મહિલાઓ પીવાના પાણી ભરવા માટે રજટપાટ કરે છે, પરંતુ જેટલું પાણી પરિવારને જોઈએ છે તેટલું પૂરું પાણી મળતું નથી. તેના કારણે જ અંદર ક્યાંક ઝઘડા એટલે કે કજિયાના કારણે પણ પાણી ઊભું થાય છે. અહીંયા સ્થાનિક માજી આપણી સાથે. માજી, આ ઉંમરે પાણી ભરવા નીકળ્યા છો, કેટલા સમયથી તકલીફ છે, શું તકલીફ છે? બાપા, ચારની તકલીફ છે. કોઈ મહેમાન પણ આવે તો પીવા તો પાણી દેવું ના દેવું, માટલામાં નાખવી શું હોય તો આલવી પાણી. આ જો ઘડો લઈને હવાડાની ફરવું પણ કોઈ સાઠો પાણી હાલતું નહીં. ક્યાંથી બાપડા આવ્યા વિના કોઈ દે કહો. હવે આ ફરવું ફરું, હું તો ભારતીય નહીં, મને તો ચક્કર ચડે હેરા, તોય આવીશું. શું કરું કહો? પાણીનું કરો, જે કરો એ બાપા. ત્યારે પાણી તમે કઈ રીતે મેળવો છો ને આ બાબતે કેટલી વખત રજૂઆત કરી છે? 4-5 વર્ષથી તો પાણીની બહુ તકલીફ છે અને અત્યારે 10-15 દિવસ થયા છે પણ હજી પાણી આવ્યું નથી. એટલે અમે કાં તો ટેન્કર મોકલાવે તો અમે ટેન્કરમાંથી 1-2 ઘડા ભરીએ, પણ ભરીને કેટલું ભરવું? ક્યાં તો કોકના બોર હોય તો અમે બોરમાં લેવા જઈએ છીએ પાણી, પણ હજી સુધી અહીંયા પાણીનો નિકાલ થયો નથી. વેચાતા ટેન્કર લાવો છો? શું ભાવ છે? વેચાતા ટેન્કર લાવીએ અમે, કેમ કે પાણી વગર તો ચાલે નહીં. એટલે 400-500 રૂપિયાનું એક ટેન્કર તો નખાવવું પડે દરેક ઘરે. અને પીવાના પાણીના તો અમે કેરબા લાવીએ છીએ. હવે પાણી જ નહીં આવતું તો પાણી પીધા વગર કઈ રીતે ચાલે? એટલે અમે પાણી પૈસેથી લાવીએ છીએ. શું કહેશો, આ સમસ્યા હલ કરવા માટે કેટલી રજૂઆત કરી, શું કહેશો માં? હા, પાણીની તો બહુ જ તકલીફ છે. 20-20 દિવસ થાય પાણીના. શું તમે 20-20 ટેવલો લાવીએ પાણીની બોટલું 20 રૂપિયા લે. હવે અમારે 2 બોટલું જોવે પીવામાં. શું કરીએ? બહુ જ તકલીફ છે. અને ડેગડા લઈને ઘરો ઘર ફરીએ, કોઈ ખારું પાણી ના પાડે. મોટર વાળીને અમે ભરવા દઈશું એમ કે બહુ જ તકલીફ છે અમારે પાણીની. તો અમારે પાણીની બહુ જ તકલીફ છે. પીવાના પાણીમાં પણ બહુ તકલીફ આવે છે અને અમે શું કરીએ? પીવાનું નાવાનું નથી, પીવાનું નથી. છોકરા નાના છે, નાહી નથી શકતા. અમારે કચરાની પણ તકલીફ છે. ટ્રેક્ટર નહીં આવે છે, કચરો પૂરો નથી લઈ જતી. પાણીની પણ બહુ તકલીફ છે. આજ 15-20 દાડાથી આ પાણી અમારે પીવાનું નથી. અમારા ઘરે તમે આવીને જુઓ કેટલું પાણી ભરીએ છીએ. 15 દાડાથી અમારા ઘરમાં પાણી ભરેલું હતું, અત્યારે હાવ ખાલી. અમે કહેવા ગઈએ તો પાણી પણ પૂરું નથી મૂકતા. આવે તો 1 કલાક ગટરનું ડોરું પાણી આવે છે અને પછી ચોખ્ખું આવે છે. ડોરું પાણી પૂરું થાય એના પહેલા તો પાણી બંધ કરી દે છે. તો ભર ઉનાળે પાણીના એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ.
વાત છે ગીર સોમનાથના કોડીનારના માલગામની. અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના પણ આક્ષેપ છે. મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે. કોડીનારના માલગામમાં પાણી માટે વલખા. તો માલગામની સીમાડામાં આવેલા દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે, છતાં આ જ માલગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે. ગામના અગ્રણી અને ગામના વહીવટદાર એ જણાવ્યા મુજબ પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે. આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે પણ સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જતા હોવાના આક્ષેપ છે. ઘેર ઘેર નળિયું નાખ દે. અમે કાદી વિસ્તાર વાળા કરીએ હું ગામ પાણી વિનાનું છે. પાઇપ અલગ નાખ્યો, એમાં નળિયું નાખી દે, બકાલા કર લે, નારિયેળિયું કર લે ને પાણી અમારે નથી આવતું. કોકની વાડીએ પાણી ભરવા જાય તો અમે હેરેડ થઈને પાણી ભરીએ. એનું અમારું કોઈ નાય કરો. ટાંકામાં તો પાણી આવે, ટાંકામાં આવે પણ નળિયું નાખી દીધું તો શું કરું? પાણી ઉલસી લે આય. તો અત્યારે કઈ રીતે પાણી ભરો તમે? અમે અટાણે તો પાણી ભરીએ બધી વાડીઓમાંથી ને અહીંથી ને પરેથી ને એક ઘડીક ચાલુ કરે ત્યાં ઘડીક આવે મોટરું 6 કલાક હાલતું કરી દે. અમારે પાણી વિનાનું કરવું હું? આ મહિનાથી પાણી આવતું નથી. અમે ધંધો કરીએ કે અમે અહીં પાણી ભરવા આવીએ. આખા તાલુકામાં પાણી જાય તો અમારા ગામમાં જ પાણી આવતું નથી. ક્યાંથી પાણી જાય આખા તાલુકામાં? આવડા પર ટાકેલી મોટો ટાંકો છે, ત્યાંથી માલને ઢોરે. પણ આ 5-6 મહિનાથી પાણી આવતું નથી. અમારે ખેતર જવું કે અહીંયા કામ પાણી ભરવું. અટાણે અમે ખેતર જઈએ ને પછી પાણી ભરવા આવીએ તો પાણી એમાં મળે નહીં તો ક્યાં જઈએ અમે? આ 2 મહિનાથી પાણીના ધંધા છે. અમારે નવી લાઈન જોઈએ મંજૂર કરી દે. અમારે બીજું કોઈ જોતું નહીં. પાણી અમારે જરાય આવતું નથી. અમારે જરા પાણી આવે ભાઈ કાયમ ટીંગાઈ ને હિસ્સે ધંધા કરે. ધોવાના ધંધા, પીવાના ધંધા, કાયમ કેટલું ઢોળવું, નળ જ નથી આવતા. આ છેલ્લા 5-7 વર્ષથી ઉનાળાના 2 મહિના પાણીની સમસ્યા બહુ ગંભીર રહી છે અમારા ગામ માટે. અને ગામની અંદર જે સુવિધા છે પાણીનો બોર, એ ઉનાળામાં ગામ તળમાં પાણી ન હોવાને લીધે અત્યારે બંધ હોય છે. અમારા ગામમાં પાણી નથી નર્મદાનું આવતું. જે તે સમયે માલગામની અંદર પાણીની ટાંકી બની તે સમયે કોઈ પણ જાતનું ત્યાં લખાણ કે કોઈ પણ જાતનું કરેલું નથી. અમારા ગામની જમીન હોવા છતાં અમારા ગામને પાણી મળતું નથી. તથા આ અંગે તલાટી મંત્રી મુનગરસિંહ વાઢેલને મેં લેખિતમાં એક પત્ર કરેલ છે કે ભૂતિયા નળ કનેક્શનની યાદી બનાવી અત્રે રજૂ કર્યું, જેથી સહી કરી જેને આપી શકાય, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. તેમજ પોલીસ પ્રોટેક્શન પોલીસ વાળાને લેખિતમાં કાગળ આપી શકાય. આ અંગે પણ ટીડીઓ સાહેબને પણ બાય વોટ્સએપ જાણ કરેલ છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ચોમાસાને લઈને તમને અને ખેડૂતોના મનમાં પણ કેટલાય ઉઠી રહ્યા છે સવાલ કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે, વરસાદ એકધારો રહેશે, વાવણી ક્યારે કરવી? ખેડૂતોને મૂંઝવતા આ બધા સવાલોના જવાબ મળશે, કેમ કે આવી ગઈ છે ચોમાસાને લઈને 50 આગાહીકારોની આગાહી, જેમની આગાહીમાં આ તમામ સવાલોના છુપાયેલા છે જવાબ. આ વર્ષે ચોમાસું કેવું રહેશે? 50 આગાહીકારોનો ચોમાસાનો વર્તારો. ચોમાસું ક્યારે કેવા વળાંક લેશે? 48-45 વરસાદ થશે. ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે. વિખરાઈ ગયેલ છે ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં. તો પછી જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય. 48 થી 52 ઇંચ વરસાદ 13 વર્ષ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી. હવામાન વિભાગની વૈજ્ઞાનિક પદ્ધતિએ ચોમાસાની આગાહી આવી ચૂકી છે, ત્યારે હવે દેશી વિજ્ઞાનનો ચોમાસાને લઈને વર્તારો આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકઠા થયા 50 આગાહીકારો, જેમને ચોમાસું ક્યારથી બેસશે, ચોમાસાનો વરસાદ કેવો રહેશે, ખેડૂતોએ ક્યારે વાવણી કરવી, કયા મહિનામાં કેટલો વરસાદ પડશે, આ તમામ સવાલોના જવાબ આ 50 આગાહીકારોની આગાહી પરથી જ મળી જશે.
આ આગાહીકારોની ચોમાસાના વર્તારાની અલગ અલગ પદ્ધતિ છે. આ આગાહીકારો ભડલી વાક્ય, જ્યોતિષ, પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિ, આકાશી ગર્ભ, આખા ત્રીજનો પવન, 12 મહિનાની પૂનમ પરથી પ્રાચીન વર્ષા વિજ્ઞાન અને પોતાની કોઠા સૂઝથી ચોમાસાની આગાહી કરે છે. અહીં ઉપસ્થિત આગાહીકારોમાંથી અમે સૌથી પહેલા વાત કરી એક એવા આગાહીકાર સાથે જે કેટલાય વર્ષથી ગુજરાતના ચોમાસા અંગે સચોટ અનુમાન વ્યક્ત કરવાનો દાવો કરે છે. રમણીક વામજા છેલ્લા 35 વર્ષથી ભડલી વાક્ય અને ખગોળ વિજ્ઞાનના આધારે ચોમાસાનો વર્તારો આપે છે. આ વર્ષે ખેડૂતો માટે ચોમાસું સારું રહેવાની તેઓએ આગાહી કરી છે. આ વર્ષે અખાત્રીજનો પવન જે હું ફુલાપટની અંદર સવારે 6 મિનિટ જોવા જવાથી અખાત્રીજનો પવન પણ સારો હોયેલો છે. અખાત્રીજ બપોરે 12 વાગે લાકડી માપદર કરે છે. એ માપદરના હિસાબે 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-45 વરસાદ થશે. ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે અને આ વર્ષે તીડ પંક્તિ આવશે, ઉંદરનો બનાવ બનશે. આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે. આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નોરતા બેસવાથી જે ગાજવી સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે. નોરતા અને 5 ઇંચ વરસાદ થશે. આવતું વર્ષ સારું રહેતું અમારું અનુમાન છે. આ તરફ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને દરેક આગાહીકારો અલગ અલગ ચીજ વસ્તુઓ, પ્રાણીઓ પરથી અનુમાન વ્યક્ત કરે છે. તેવામાં અમે એક એવા આગાહીકારને મળ્યા જેમને ફળ, ઝાડ, પશુ પક્ષીઓની બોલીમાંથી ચોમાસાનો વર્તારો કાઢ્યો. જેમણે આગાહી કરી છે કે ચોમાસામાં વચ્ચે વચ્ચે વરસાદ ખેંચાશે. સાથે તેમણે જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણની પણ આગાહી કરી. 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગઈ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ ખૂબ વરસાદ થાય. પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાં તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય. એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે. જરૂર પૂરતો વરસાદ નહીં, થોડીક ખેંચ રહેશે એવું દેખાય. તોફાનને લીધે કાંઈ નુકસાની થાય? નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને, વર્ષા ઋતુમાં વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય છે, મારે ફાયદારૂપ છે. અન્ય એક આગાહીકાર ભરતભાઈ મકા પણ ચોમાસું સારું રહેવાની આગાહી કરી રહ્યા છે. તેમની આગાહી મુજબ ચોમાસું સમય કરતાં મોડું આવશે. સાથે જ અરબ સાગરમાં હલચલના કારણે વાવાઝોડાની સંભાવના છે. તેના પછી આપણે વાત કરીએ વરસાદની, તો જુલાઈ માસમાં 9-10 જુલાઈથી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય. એકંદરે નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય. અને આપણે આમ જોવા જાય તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય એવા ઈંધણ છે મારા પાસે. વધુ એક હવામાન આગાહીકાર પરસોત્તમ રાજાણીએ આ વર્ષે 13 આની ચોમાસું રહેવાની આગાહી કરી છે. તેમના મતે સરેરાશ 48 થી 52 ઇંચ વરસાદ થશે. સાથે જ ઓગસ્ટમાં વરસાદની થોડી અછત રહી શકે છે. આ સિવાય આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું, સાગર કાંઠે, દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. તો વધુ એક જાણીતા હવામાન આગાહીકાર નિલેશ વાનાણીની પણ આગાહી સામે આવી છે. તેમની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સારું રહેશે. ચોમાસામાં વરસાદના કુલ 69 દિવસ રહેશે. જૂનમાં વરસાદના 15 દિવસ, તો જુલાઈમાં 20 દિવસ, સપ્ટેમ્બરમાં 21 દિવસ, ઓક્ટોબરમાં 13 દિવસ વરસાદ રહેશે. નિલેશભાઈએ પણ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. 21 મે થી 26 મે વચ્ચે વાવાઝોડાની સંભાવના છે. વાવાઝોડું અથવા મજબૂત સિસ્ટમ બની શકે છે અને જૂનમાં પણ
વાવાઝોડું કે મજબૂત સિસ્ટમની સંભાવના છે. આ ઉપરાંત ઓક્ટોબર દરમિયાન પણ વાવાઝોડું કે મજબૂત સિસ્ટમ બનશે. જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળમાં એકઠા થયેલા તમામ આગાહીકારોનો એક જ સૂર છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે. દરેક આગાહીકારના અનુમાનનો છેલ્લે નિચોડ કાઢીએ તો જૂનના પહેલા સપ્તાહમાં વાવણીની શક્યતા, 100%થી વધુ વરસાદની સંભાવના, 2 વાવાઝોડા બનવાની પણ સંભાવના. ઓક્ટોબરના અંતમાં વિદાય લઈ શકે છે ચોમાસું. આગાહીકારોનું અને જનરલી આપણા હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.